પુરુષ અને પ્રકૃતિ. આખું જગત પ્રકૃતિને સમજવામાં ફસાયું છે. પુરુષ પ્રકૃતિને તો અનાદિથી ખોળખોળ કરે છે, પણ એ મેં હાથમાં આવે તેમ નથી. ક્રમિક માર્ગમાં પ્રકૃતિ આખીને ઓળખે ત્યાર પછી પુરુષ ઓળખાય. તે અનંત અવતારે ઉકેલ આવે તેમ નથી. જ્યારે અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષ માથે હાથ મૂકે પોતે પુરુષ થઈ આખી પ્રકૃતિને સમજી જાય. અને બંને કાયમના છૂટાના છૂટા જ રહે. પ્રકૃતિની ભૂલભુલામણીમાં ભલભલા ફસાયા છે. અને તે શું કરે? પ્રકૃતિથી જ પ્રકૃતિને ઓળખવા જાય છે ને. તે ક્યારે પાર આવે? પુરુષ થઈને પ્રકૃતિને ઓળખવાની છે, તો જ પ્રકૃતિના પરમાણુએ પરમાણુ ઓળખાય. પ્રકૃતિ એટલે શું? પ્ર બરાબર વિશેષ અને કૃતિ બરાબર કરેલું. સ્વાભાવિક કરેલી વસ્તુ નહીં, પણ વિભાવમાં જઈને વિશેષ કરીને કરેલી વસ્તુ, તે પ્રકૃતિ. પ્રકૃતિ તે તો સ્ત્રી છે, સ્ત્રીનું સ્વરૂપ છે, ને પોતે સેલ્ફ પુરુષ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું ત્રિગુણાત્મકથી વેગળો થા. તે ત્રિગુ તે પ્રકૃતિના 3 ગુણમાંથી મુક્ત એવો તું પુરુષ થા. કારણ પ્રકૃતિના ગુણમાં રહીશ તો તું અબળા છે, અને પુરુષના ગુણમાં રહે તો તું પુરુષ છે. પ્રકૃતિ એ ભમ્મરડા સ્વરૂપ છે. ભમ્મરડો એટલે શું? દોરી વીંટાય એ સર્જન ઉકેલે ત્યારે ફરે છે તે પ્રકૃતિ. દોરી વીંટાતી હોય ત્યારે કળામય જ વીંટાય, અને ઉકેલે ત્યારે કળામય જ ઉકલે. બાળક હોય તો એ ખાય તો કોળિયો મોંમાં નાખવાને બદલે કાનમાં નાખે. સાપણ મરી ગઈ હોય અને તેના ઈંડા ફૂટ્યા અને બચ્ચા નીકળ્યા, તે ફેણ મારવા માંડે તરત જ. આની પાછળ શું છે? આ તો પ્રકૃતિની અજાયબી છે. પ્રકૃતિનું કળામય કાર્ય તે અજાયબી છે. પ્રકૃતિ આઘી પાછી ક્યાં સુધી થાય? તેની શરૂઆત વધુમાં વધુ આઘી પાછી થવાની લિમિટ છે. ભમ્મરડો ફરે તે એની લિમિટમાં જ ફરે. દાખલા તરીકે, વિચાર આટલી જ લિમિટમાં આવે. મોહ થાય તો કે આટલી જ લિમિટમાં થાય તે. દરેક જીવને ડૂંટી એ સેન્ટર છે, અને ત્યાં આત્મા આવરાયેલો નથી. શુદ્ધ જ્ઞાન પ્રકાશ ત્યાં રહેલો છે. જો પ્રકૃતિ લિમિટની બહાર જાય તો પ્રકાશ આવરાઈ જાય ને પથરો થઈ જાય, જડ થઈ જાય. પણ તેમ બને જ નહીં. લિમિટમાં જ રહે. આ મોહ થાય છે તે તેનું આવરણ આવે. ગમે એટલો મોહ ટોપ સુધી પહોંચ્યો હોય, પણ જ્યાં એની લિમિટ આવી કે પાછો ઉતરે છે. આ બધું નિયમથી જ થાય છે. નિયમની બહાર ના થાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.